યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 શ્રમિકોના કરુણ મોત. હાલોલ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આજે એક કરુણ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપયોગમાં લેવાતો માલવાહક ગુડ્સ રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતાં 6 શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને આક્રોશનો માહોલ ફેલાવી દીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિરના કામકાજ માટે માલસામાન, શ્રમિકો અને વિશેષ મહેમાનોની અવરજવર માટે થતો હતો. આજે બપોરે કેટલાક શ્રમિકો આ રોપવેમાં સવાર હતા ત્યારે એક ટાવરમાં તકનીકી ખામી સર્જાઈ અને તે અચાનક નમી પડ્યો, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત થયો. દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 6 શ્રમિકોએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ હાલોલને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી, જેને કારણે શહેરમાં ભારે અફરાતફરી અને શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. પાવાગઢ જેવા પ્રમુખ તીર્થસ્થળમાં બનેલી આ દુર્ઘટનાએ દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ચિંતાની લાગણી ફેલાવી છે. આ ઘટના પાછળના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પંચમહાલ સત્ય ન્યૂઝ, પાવાગઢ.